નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના પગલે અનેક જગ્યા પર રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। ભારે વરસાદના પગલે વેરાવળ વિનાશની અનેક તસવીરો સામે આવી રહી છે। ગીર સોમનાથના વેરાવળના દરિયામાં બોટ પલટી મારી છે। સદનસીબે ખલાસીઓનો બચાવ થયો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, તો દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાના કારણે વેરાવળના દરિયામાં બોટ પલટી મારી ગઈ હતી। જો કે કિનારા ઉપર આવતા સમયે બોટનું એન્જિન બંધ પડી ગયું હતું, જેના કારણે કિનારે પહોંચે એ પહેલા અશ્વિની સાગર નામની બોટ પલટી મારી ગઈ હતી। સદનસીબે ખલાસીઓનો બચાવ કરાયો છે। સ્થાનિકોએ દોરડાની મદદથી ખલાસીઓને બહાર કાઢ્યા હતા। રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે। ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વેરાવળના દરિયામાં ભારે ભરતીના દ્રશ્યો જોવા મળ્યા હતા। વેરાવળમાં દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। દરિયામાં ભરતીના કારણે કરંટ આવતા 10 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા હતા। દરિયાના પાણી કિનારા વટાવી દમણના નમો પથ પર ફરી વળ્યા હતા। દરિયા કિનારા નજીક જવા પર પ્રતિબંધ હોવા છતાં જીવના જોખમે લોકો મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા। તો ખેડાની હોસ્પિટલમાંથી 3 નવજાત બાળકોને બચાવી લેવાયા। ખેડામાં ભારે વરસાદને કારણે અંબિકા કોમ્પ્લેક્સ પાસે પાણી ભરાયા હતા। આજ સંકુલમાં આવેલી આઈ હોસ્પિટલમાં 3 નવજાત શિશુ સારવાર હેઠળ હતા। પાણી ભરાવાના કારણે હોસ્પિટલે ખેડા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કર્યો હતો। ખેડા પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને હોસ્પિટલના તબીબોએ મળીને 3 નવજાત બાળકોને સલામત સ્થળે ખસેડ્યા હતા। 3માંથી એક નવજાત શિશુ વેન્ટિલેટર પર છે। સૌરાષ્ટ્રના જામનગરમાં છેલ્લા 12 કલાકથી વરસાદ પડી રહ્યો છે। આવી સ્થિતિમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની હાલત દયનીય થઈ ગઈ છે। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરંતુ ડેમ યોગ્ય કર્યું છે। ડેમના દરવાજા ખોલ્યા બાદ તણાઈ ગયેલા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં, રસ્તા, દુકાનો, મકાનોમાં પાણી ભરાઈ ગયા છે। 2 માળના કે મોટા મકાનોમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે લોકોના ઘર માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર છે, તેમની હાલત પૂરમાં ફસાયેલા લોકો જેવી થઈ ગઈ છે, જેમને ફાયર અને એનડીઆરએફની ટીમો સવારથી બચાવી રહ્યા છે અને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યા છે। આ ટીમોએ અત્યાર સુધીમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ભરાઈ ગયેલા 70થી વધુ લોકોને બચાવી લીધા છે। તો આ તરફ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો પરેશાન થઈ ગયા છે, ત્યારે ગુજરાતી જામનગર પણ વરસાદે તબાહી મચાવી છે। નીચાણવાળા વિસ્તારોને ભારે અસર થઈ છે, જ્યારે એનડીઆરએફની ટીમ લોકોને બચાવવા માટે સતત કામ કરી રહી છે, જેથી તમે ઇન્ડિયા ન્યૂઝ સ્ક્રીન પર પરિસ્થિતિ અંગેની હવાઈ ચિત્ર જોઈ શકો છો। જામનગરની આ તસવીરો છે। આ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે પાણીના નાળાઓએ જામનગરને ઘેરી લીધું છે। તો વાત કરીએ ગુજરાતના જામનગરમાં પણ વરસાદે તારાજી સર્જી છે, ત્યારે અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તારો તેમજ રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે। તો જામનગરના મહાપ્રભુ વિસ્તારમાં આવેલી પોલીસ ચેકપોસ્ટ પર પણ વહેતી જોવા મળી હતી। આ દ્રશ્ય જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા। ભારે ધાતુના ઉપયોગથી બનેલી આ વિશાળ અને મજબૂત ચેકપોસ્ટ જાણે રમકડાની ચેકપોસ્ટ હતી તે રીતે આ પોલીસ ચોકી ધોવાઈ ગઈ હતી। તો ગુજરાતમાં વરસાદ ચાલુ છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને બહારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આણંદ જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે। આણંદ જિલ્લાના વર્ષા તાલુકાના ડેસર ગામમાં મહીસાગર નદીમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો। પાણી વચ્ચે ફસાયેલો આ માણસ જીવની ભીખ માંગી રહ્યો હતો।
જેણે મૃત્યુને ખૂબ નજીક જોઈને તે ડરી ગયો હતો. આ અંગેની માહિતી જિલ્લા વહીવટી તંત્રને મળતા જ વહીવટી તંત્રએ તેને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને મહીસાગર નદીમાં ફસાયેલા યુવકને એરલિફ્ટ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. જાણે આ વ્યક્તિ મોતના દ્વારમાંથી બચી ગયો હોય તેમ પ્રશાસને પણ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાતમાં ભારે વરસાદને કારણે અકસ્માતો અને ઘટનાઓ અટકી રહી નથી, ત્યારે મહીસાગરમાં એક કચ્છના મકાનની દિવાલ ધરાશાયી થવાથી 2 લોકોના મોત થયા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વરસાદના કારણે એક કચ્છી મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં અંદર સૂતેલા પતિ પત્ની કાટમાળ નીચે દબાઈ ગયા હતા. માહિતી મળતાની સાથે જ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. આજે પણ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અને ગુજરાતને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત તોફાની વરસાદને કારણે તમામ નદી નાળાઓમાં પૂરના પાણી જોવા મળી રહ્યા છે અને અનેક જગ્યાએ પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. એટલું જ નહીં પરંતુ અનેક વિસ્તારોમાં અકસ્માતો પણ થયા છે, જેથી એનડીઆરએફની ટીમે ગુજરાતના અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું જોખમ ઉઠાવ્યું હતું. આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સરકારે સેનાના જવાનોની મદદ લીધી છે અને અરબી ટીમો પણ જુદા જુદા જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢમાં શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં ગત મોડી રાત્રિથી અવિરત પડી રહેલા વરસાદના કારણે જૂનાગઢ શહેરના દામોદર કુંડ સોનરખ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ વિસ્તારમાં પણ માર્ગો પાણીમાં ફેરવાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ગિરનાર પર ગત મોડી રાતથી જ પડી રહેલા અવિરત મેઘ વર્ષાને કારણે ભવનાથ, ગિરનાર, જટાશંકર મહાદેવ મંદિર, વિલિંગડન ડેમ સહિતના વિસ્તારો પર પ્રવાસીઓના પ્રવેશ માટે મનાઈ હુકમ ફરમાવી દેવામાં આવ્યો છે અને આ જગ્યાઓ પર જીઆરડી, હોમગાર્ડ અને પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે ગત મોડી રાત્રિથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે સમગ્ર જિલ્લાના ડેમો પણ લગભગ ઓવરફ્લોની સ્થિતિ પર પહોંચી ચૂક્યા છે. જ્યારે જન્માષ્ટમીની મોડી રાત્રિથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે ગીર પંથકના અમરાપુર, જલંધર, દેવળિયા પાર્ક, આંબેચા, અવનિયા, ઘુંઘટી સહિતના વિસ્તારોમાં મગફળી પાકોને જીવનદાન મળતા ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. જ્યારે ભેસાણ તાલુકાનો ઉબડ ડેમ પણ આ વરસાદમાં ઓવરફ્લો થયો છે. તો માણાવદર તાલુકાના રસાલા અને બાંટવા ખારો ડેમ, જૂનાગઢ શહેરનો વિલિંગડન ડેમ બીજી વાર ઓવરફ્લો થયો છે. તો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જળ સિંચાઈ યોજના જૂનાગઢની 40 કિલોમીટર દૂર આવેલા ઓજત ડેમ 2 બાદલપુર ડેમના 2 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે મહાનગરપાલિકા હસ્તકનો જંગલની મધ્યમાં આવેલા હસનાપુર ડેમ હાલ ફરીવાર ઓવરફ્લો થવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. 27 અને 28 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ રેડ એલર્ટના અનુસંધાને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. આથી જિલ્લાના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આ રેડ એલર્ટને ધ્યાને રાખી સાવચેતી રાખવી અને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે ખાસ વિનંતી છે. જિલ્લામાં અત્યાર સુધીની આ સિઝનમાં 132% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ વરસાદ જે છે એ સાર્વત્રિક તમામ તાલુકામાં નોંધાયો છે. જિલ્લામાં અત્યારે જોવા જઈએ તો છેલ્લા 48 કલાકમાં વરસાદ નહિવત જેવો ગણી શકાય, પરંતુ હવે જે 3 દિવસ છે એમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આને ધ્યાને લઈ અને જિલ્લાનું વહીવટી તંત્ર અત્યારે સચેત છે. જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ જે હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. તમામ કંટ્રોલ રૂમ અમારા એક્ટિવ છે. સાથે સાથે ભારે વરસાદની પરિસ્થિતિમાં લોકોને જો શિફ્ટ કરવા પડે તો એના માટે શિફ્ટિંગ માટેના જરૂરી જે સ્થળો છે
એ ત્યાં પણ અમે જરૂરી વ્યવસ્થા કરી દીધી છે. લોકોને ખાસ વિનંતી છે કે જ્યારે પણ આવી શિફ્ટિંગની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે અમારા વહીવટી તંત્રના લોકો આપને જ્યારે શિફ્ટ કરાવતા હોય તો એમને પૂરતો સહકાર આપે. આપ જાણો છો વરસાદમાં ઘણીવાર રસ્તા પરથી પાણી વહેતું હોય છે, રસ્તા જે ઓવરટોપિંગના લીધે અમારે બંધ કરવા પડે છે. આવા સમયે પણ ખાસ લોકોને વિનંતી છે કે બિનજરૂરી આમાં રિસ્ક લેવાનું ટાળો. પોતાની સાથે સાથે આપના બીજા જે મુસાફરો હોય છે એમના પણ જીવ આ કારણે જોખમમાં મુકાઈ શકે જો આપ એ રસ્તો ઓળંગવાનો ટ્રાય કરો તો. એટલે ખાસ વિનંતી છે કે આ પ્રકારના કોઈ પણ રિસ્ક લે નહીં અને સ્થાનિક વહીવટી તંત્રને સહકાર આપે. અને કોઈ પણ એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે જે આપણે મદદની જરૂર પડે તો અમારા કંટ્રોલ રૂમ નંબર છે એની પર આપ સંપર્ક કરશો તો અમે ચોક્કસ આપના સુધી પહોંચી અને જરૂરી મદદ કરીશું. તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ સ્થિતિમાં લોકોએ સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છતાં તમામ તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી હોય કોઈ પણ મુશ્કેલીની સ્થિતિને પહોંચી વળવા સતત તંત્ર સજ્જ થયું છે, જેમાં ફાયર, પોલીસ, પંચાયત, પીજીવીસીએલ, આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર કરી દીધી છે. ત્યારે લોકોને તેની વિગતો કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકે તે માટે કલેક્ટર દ્વારા લોકોને કોઈ જળાશય કે નદીઓની નજીક નહીં જવા અને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. તો હવે વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠાના જળાશયોના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિસ્તારમાં મોબાઈલ કેમેરા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, સેલ્ફી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પાણીનું ભારે વહેણ ધરાવતા ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ પ્રવાસીઓને નાહવા, કપડાં ધોવા કે માછીમાર પકડવા માટે પ્રવેશ કરવો નહીં. બનાસકાંઠા વિસ્તારમાં જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠાની શાળાઓમાં મંગળવારે રજા અપાઈ હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા જળાશયના વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જે આગામી 3 માસ સુધી અમલમાં રહેશે. બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેના પગલે જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેથી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી લોકોને અને પ્રવાસીઓને જણાવવામાં આવ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ નદી, નાળા, તળાવ, ડેમ, નહેર, કેનાલ, ચેકડેમ તથા તેનો નીચાણવાળો વિસ્તાર, જળાશયો, કોઝવે તથા નાના મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતા ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીઓએ નહાવા જવા, કપડાં ધોવા કે માછીમારી કરવા માટે પ્રવેશ કરવો નહીં, તેમજ તે માટે મદદગારી કરવી નહીં તથા તમામ કોઝવે પર પાણીનું વહેણ ચાલતું હોય ત્યારે કોઈ વ્યક્તિએ જાતે અથવા વાહન સાથે કોઝવે પરથી પસાર થવું નહીં. વધુમાં ઉપરના તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઊભા રહીને મોબાઈલ કેમેરામાં વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, સેલ્ફી લેવા નહીં. ઉપરોક્ત જણાવેલી ભયજનક સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી 30 નવેમ્બર 2024 સુધી આ અમલમાં રહેશે. આ હુકમનો અમલવારી બનાસકાંઠાની હુકમ હેઠળનો સમગ્ર વિસ્તારમાં રહેશે, જેનો ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સૌને નમસ્કાર. હું મિહિર પટેલ, કલેક્ટર બનાસકાંઠા. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી વાતાવરણ છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં એવરેજ 17 mm જેટલો વરસાદ પડ્યો છે. આમ વરસાદના સંદર્ભમાં હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે. આમ છતાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. આથી સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે નદી નાળાના જે નીચાણવાળા વિસ્તાર છે, ઓવર ટોપિંગ થતું હોય તો જે કોઝવેવાળા વિસ્તારો છે ત્યાં આગળ જવાનું ટાળીએ, બિનજરૂરી બહાર ફરવાનું ટાળીએ અને ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ઊંચાણવાળા વિસ્તારો અને સુરક્ષિત વિસ્તારો ઉપર જવાનું પસંદ કરીએ.
કોઈપણ મુશ્કેલીની ઘટનામાં કલેક્ટર કચેરી ખાતે તથા તમામ મામલતદાર કચેરી ખાતે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરીએ. ધન્યવાદ. તો પાવી જેતપુર ભારજ નદીમાં પાણી આવતા નદીનો બ્રિજ જમીન દોસ્ત થયો. ભારજ નદીના બ્રિજની આવરદા પૂરી થતા માત્ર નાના વાહનો માટે ઉપયોગ થતો હતો. સુકી ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં જળસ્તર વધી ગયું હતું. પાવી જેતપુર શિહોર ચોકડી પાસે ભારજ નદી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતો. સરકાર દ્વારા વહેલી તકે ડાયવર્ઝન બનાવવામાં આવે તે જરૂરી છે. નેશનલ હાઈવે 56નો બ્રિજ 60 વર્ષ જૂનો હતો. બ્રિજ વચ્ચેના ભાગમાંથી સંપૂર્ણપણે જમીન દોસ્ત થયો છે. બ્રિજ ટુકડા થઈ નદીના પાણીમાં તણાઈ ગયો. સ્થાનિક લોકોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો. આજરોજ ગુજરાતથી મધ્યપ્રદેશને જોડતો હાઈવે નંબર 56 ને આજે હોનારત જે ગઈકાલે બ્રિજના પાયા છેલ્લા 1.5 વર્ષથી અંદર નદીની અંદર પિલર અંદર પેસી ગયા હતા, અંદર નમી ગયા હતા. ત્યારે આ તંત્રએ બહુ બધી વિઝિટે મારી. નેશનલ હાઈવે ઓથોરિટીએ જોયું, અહીંના કાર્યપાલક ઇજનેરોએ જોયું કે આ હાઈવેને કંઈ થાય એવું નહીં, આ બ્રિજને કંઈ પણ થાય એવું નહીં, ચાલે એમ છે. ત્યારે અમે ત્યારે પણ રજૂઆત કરી હતી કે આ ડાયવર્ઝન જે અત્યારે બનાવ્યું છે એના બદલે તમે આને યુદ્ધના ધોરણે તમે બ્રિજ બનાવો, નવો બ્રિજ બનાવો, એ ટકશે. કારણ કે અહીંયા આજે ભારજ નદી જે સુકી ડેમ તરફથી આવે છે અને એના અંદર 2.5 કરોડ રૂપિયાના ખર્ચે આ જે ડાયવર્ઝન બનાવ્યું હતું એ ત્યારે પણ અમે કીધું હતું કે આ ડાયવર્ઝન ટકશે નહીં, પૈસા પાણીમાં જશે, પૈસાનો દુરુપયોગ થશે, પૈસાનો બગાડ થશે. કારણ કે આ પૈસા જનતાના ટેક્સના પૈસા છે, નહીં કે કોઈના માલિકીના. જ્યારે ઉદ્ઘાટનો કરવાના થતા ત્યારે બધા બહુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવીને અહીં ઉદ્ઘાટનો કર્યા. પરંતુ હવે આ બ્રિજનું ક્યારે ઉદ્ઘાટન કરે છે ત્યારે તો બધા આને 1 વર્ષ જ્યારે 30 કિલોમીટરનો ડાયવર્ઝન લોકો એટલા બધા હેરાન પરેશાન થઈ ગયા હતા કે ત્યાં 1-1 ફૂટના ખાડા છે. આજે પણ તમે જોઈ શકો છો. અને આજે એ જે એનું જે ડાયવર્ઝન બનાવ્યું છે 30 કિલોમીટરના એરિયામાં જે લોકોને ફેરાવો ફરીને જવાનું છે એ રસ્તાની હાલત પણ એટલી અત્યંત ખરાબ છે. અને આ ડાયવર્ઝન અત્યારે તમે જોઈ શકો છો કે જે બનાવ્યું હતું 2.5 કરોડ રૂપિયાના ખર્ચે, પરંતુ એમાં બિલકુલ ભ્રષ્ટાચાર અને કૌભાંડ, અધિકારીઓના પાપે સુપરવાઇઝર જે એના જે એન્જિનિયરો છે એ હું દેખરેખ રાખી, કોણ કોન્ટ્રાક્ટર હતો એના સામે પણ ફરિયાદ થવી જોઈએ, એના સામે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ. કારણ કે 2.5 કરોડ રૂપિયાનો જો ખર્ચ કર્યો હોય તો એને મિનિમમ 10 મહિના તો ટકવું જોઈએ. પરંતુ આ 5 મહિનાની અંદર આ ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું. ત્યારે હવે અમારી આ માગણી છે કે ડાયવર્ઝનની અંદર 1 પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર નવો બ્રિજ બનાવે. અને એ પણ યુદ્ધના ધોરણે તાત્કાલિક. જ્યારે ગીતાબેન માનનીય સાંસદ હતા ત્યારે પણ ગડકરી સાહેબને મળ્યા હતા અને આ બ્રિજ માટે રજૂઆત કરી છે. તો ત્યારે એ તેનું શું થયું એ પણ અમારે જાણવું છે. અને આ બ્રિજ હવે તાત્કાલિક અને વહેલામાં વહેલી તકે નવો બ્રિજ બનાવે એવી અમારી માગણી છે, લાગણી છે. અને જે અત્યારે જે આ 30 કિલોમીટર રંગલી ચોકડી તરફ રહીને ગઈ સાલ 26મી જુલાઈ 2023ના રોજ નેશનલ હાઈવે 56 જે ગુજરાતથી મધ્યપ્રદેશને જોડતો છે તે હાઈવે પર બનેલો ભારજ નદીનો પુલ બેસી જવાની એક સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ પુલ પર અવર જવર સદંતર બંધ કરી દેવામાં આવેલ હતી. અને એના ભાગરૂપે એની બાજુમાં ઘણી બધી રજૂઆતો બાદ, લોકોની ઘણી બધી રજૂઆતો બાદ અહીંયા ડાયવર્ઝન આપ્યું હતું, જે 2.5 મહિનામાં 2.5 કરોડના ખર્ચે 2.5 મહિના પણ ના ટક્યું અને એ તૂટી ગયું. અને તે વખતે પણ રજૂઆતો એવી હતી કે આ ચોમાસામાં લોકોને અવર જવર કરવા માટે મુશ્કેલી પડે છે, એટલા માટે જ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો અને પહેલાં જ વરસાદમાં આ જે સલ્યું બનાવ્યું હતું ડાયવર્ઝન એ ધોવાઈ ગયું. હું કહી શકાય કદાચ કે
એવું કહી શકાય કે આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી જારનાને, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે, એવો આ નમૂનો ભ્રષ્ટાચારનો નમૂનો છે. પણ આ કોના બાપની દિવાળી? બધાને એવું લાગે છે કે અમે કરી લીધું, અમે કમાઈ લીધું, એટલે અધિકારીઓ પણ છૂટા અને એની સાથે જે જોડાયેલા સ્થાનિક નેતાઓ પણ છૂટા. પરંતુ પ્રજાને તો હવે 4 મહિના આ જ પરિસ્થિતિમાં પસાર થવાનું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રેલવેના બ્રિજના પુલના જે પાયા છે એ પણ હચમચવા લાગ્યા છે. હવે રેલવે જે સહારો છે એ પણ જો કદાચ બંધ થઈ જાય તો લોકોએ જવું ક્યાં? દવાખાનાની જરૂરિયાત હોય કે 108ની જરૂરિયાત હોય તો લોકોએ પોતાની જીવન જરૂરિયાત માટે જેતપુર બજારમાં જવું હોય અથવા જેતપુરથી બોડેલી જવું હોય દવાખાનાઓમાં, તો કેવી રીતે જશે? કોના ભરોસે આ પ્રજા જશે? લોકોના લાખો કરોડો રૂપિયાની જો તમે આ રીતે વહેડાવી દેતા હોય 2.5 મહિનામાં ભ્રષ્ટાચાર કરીને, તો હવે તમારે સમજવું રહ્યું છે ને. લોકોને પણ મેં કહેવા માંગુ છું કે લોકો તમે પણ સમજો, કારણ કે તમે આપીને તમે જે પ્રતિનિધિઓ બનાવો છો એ તમારી પરિસ્થિતિ જ્યારે મુશ્કેલ હોય ત્યારે આવીને ઊભા રહેશે કે ખરા? કે માત્ર ખાતમુહૂર્ત કરવા આવીને જતા રહે છે? તો જવાબદારી પણ તમારી બને છે કે આ પુલ તૂટ્યો છે, આ ડાયવર્ઝન તૂટ્યું છે, તો એની જવાબદારી પણ તમે સ્વીકારો. અને હવે પછી આ 2.5 કરોડ જે ફાળવેલા છે એ જ પૈસાના તમે ફરીથી પાછા આ ડાયવર્ઝન હમણાં તાત્કાલિક આ જ્યારે વરસાદ બંધ થાય અને રસ્તો સરકે એવી પરિસ્થિતિ થાય ત્યારે એ જ પૈસે તમારે બનાવવાનું છે. નહીં તો આ અધિકારી હોય, એજન્સી હોય અને કોન્ટ્રાક્ટર હોય એને પછી અમારા પ્રજાના હવાલે કરી દો અને અહીંયા પુલ સુધી લાવો, પછી જોઈ લઈશું એને. એટલે હવે અમારી માંગણી છે કે આ જલ્દી સારામાં સારી સુવિધા લોકોને મળે, ડાયવર્ઝન ફરી પાછું થાય અને આ પુલ જ બનાવો ને તમે. 1 વર્ષ વેઠી લઈશું અમે પાછા. હવે પાછા બીજો ભ્રષ્ટાચારનો નમૂનો નહીં જોવો અમારે. આજ મારી લાગણી અને માગણી છે સમગ્ર વિસ્તારના પ્રજાજનો અને સમાજ વતી. મારી આ લાગણી અને માગણી છે. વિષ્ણુ રાઠવા. તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને પગલે હિંમતનગરથી ધનસુરાને જોડતો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ખેતરોમાં ભરાયેલા પાણી ઓવરફ્લો થઈને હાઈવે પર ફરી વળ્યા હતા, જેના કારણે હાઈવે પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ત્યાં બેરિકેડ મૂકી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ ગોઠવી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધનસુરા હાઈવે પર હડિયોલ ગામ સુધી રોડની આજુબાજુ સોસાયટીઓ આડેધડ બનાવી દેવામાં આવી છે, જેના કારણે કુદરતી પાણી નિકાલનો કોઈ રસ્તો ન હોવાને લઈને આ બધા પાણી હાઈવે પર ફરી વળે છે અને તેના કારણે વાહન ચાલકોએ અને સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે. મહીસાગર જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સૌથી વધુ બાલાસિનોર 9.5 અને સંતરામપુરમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જિલ્લામાં 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે, જ્યારે ખેડૂતો આતુરતાપૂર્વક સારા વરસાદની જિલ્લામાં રાહ જોઈ રહ્યા હતા. જ્યારે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ ભારે વરસાદ વરસવાના કારણે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. બીજી તરફ ભારે વરસાદથી ખેડૂતોનો ખેતરમાં રહેલો ઊભો પાક કે જેમાં પણ નુકસાન પહોંચ્યું છે. જિલ્લા શ્રીકાર વર્ષા થઈ છે, જેમાં તાલુકા મુજબ છેલ્લા 24 કલાકમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં 137 મિલીમીટર, કડાણા તાલુકામાં 114 મિલીમીટર, સંતરામપુર તાલુકામાં 213 મિલીમીટર, લુણાવાડા તાલુકામાં 101 મિલીમીટર, બાલાસિનોર તાલુકામાં 240 મિલીમીટર અને વીરપુર તાલુકામાં 123 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બાલાસિનોર તાલુકામાં 240 મિલીમીટર, સૌથી ઓછો લુણાવાડા તાલુકામાં 101 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 154.67 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.